પ્રાસની ઈચ્છા, ઉર્મિઓના સખત અહેસાસની ઈચ્છા, પ્રતિભા સહેજ ઓછી છે તેમ છતાંય હું એ જ રાખું છું જે હતી વ્યાસની ઈચ્છા અને કાલિદાસની ઈચ્છા. क्या बात है, क्या बात है, जोरदार है. આ જ સ્ટેજ ઉપર આ સ્થાને આજથી 10 વર્ષ પહેલા 2015માં એક્ઝેક્ટ મારું 12મું ધોરણ જસ્ટ પૂરું કર્યું હતું અને અંગ્રેજી ભાષાનું મહત્વ આ દુનિયા આ વિશ્વમાં કેટલું છે એ સમજીને અંગ્રેજીને મારી મીઠડી ગમતી ભાષા કરવામાં જેમનો સૌથી મોટો શ્રેય મારા જીવનમાં જાય છે એવા લાઈફ કોચ જતીન રાવલ સર. બસ જ્યારે એવોર્ડ અપાતો હતો ને ત્યારે એક ક્ષણો મને યાદ આવતી હતી અને આજનો સહયોગ કેવો જોરદાર કે એ વખતે મને એવોર્ડ એ વખતેના ચીફ ગેસ્ટ એવા મુકેશભાઈ પટેલ સાહેબ એમણે જ આપ્યો અને હાલ હું જેમની સંસ્થા મારી જે કર્મભૂમિ છે એના પણ પ્રમુખ સાહેબ પોતે મુકેશભાઈ પટેલ સાહેબ છે. એટલે આ મારા માટે બહુ મોટી ગર્વની વાત છે. આખી આ જર્ની ખરેખર ભગવાન શંકરના આશીર્વાદ છે. અમારા મહાવિદ્યાલયોના વટવૃક્ષ સમા એવા પેથાણી સાહેબ આપને પણ હું વંદન કરું છું અને સમગ્ર જે પણ ઇન્વાઇટીસ છે બધાને અને બધા સ્ટુડન્ટ્સને. આમ તો સમય માસ્તરોનો 40 મિનિટનો મિનિમમ હોય પણ હા હું અટેન્ડન્સ લેવા જેટલા સમયમાં મારું વક્તવ્ય પૂરું કરીશ. મેનેજમેન્ટમાં અમારે જ્યારે મેનેજમેન્ટની લાક્ષણિકતાઓ સંચાલનનું સમજાવવાનું હોય કેરેક્ટરિસ્ટિક ત્યારે એવું કહેવાય છે કે મેનેજમેન્ટ ઇઝ ટૂલ નોટ અટેનમેન્ટ. એટલે કે સંચાલન એ સાધન છે, સાધ્ય નથી. અર્જુન જ્યારે 12 વર્ષના હતા અને દ્રોણાચાર્ય એમને શિક્ષા આપતા હતા, બધા જ કૌરવ વંશી બધા જ બાળકોને ભેગા કર્યા હતા અને ધનુર્વિદ્યા શીખવાડતા હતા અને શીખવાડતા એક ટાસ્ક આપ્યો કે તમારે લોકોને અહીંયા આવવાનું છે ને ઝાડ ઉપર શું છે એ અમને કહેવાનું છે. સૌથી પહેલા યુધિષ્ઠિરને બોલાયા. યુધિષ્ઠિર બોલો ઝાડ ઉપર શું છે? યુધિષ્ઠિરે કહ્યું કે ઝાડ ઉપર પાંદડા છે, ડાળીઓ છે. ગયા યુધિષ્ઠિર. પછી ભીમને બોલાયા. બોલો આ ઝાડ ઉપર શું છે? તો ભીમ કે ફળો છે. ભીમને કહ્યું કે સાઈડમાં જાઓ. પછી દુર્યોધન આવ્યા. દુર્યોધનને કહ્યું કે શું છે? થડ છે, લાકડું છે, સાઈડમાં જાઓ. પછી અર્જુન આવ્યા. અર્જુનને કહ્યું કે ઝાડ ઉપર શું છે? તો એમણે કહ્યું કે ઝાડની ટોચમાં ગુરુદેવ એક ચકલી છે ને ચકલીની મને આંખ દેખાય છે. અર્જુન એમને નથી બનાતું. હું જ્યારે નાટક કરતો હતો ને એક નાટકમાં અમારે એક પંક્તિ અમારા સાહેબે લખી હતી કે પ્રતિભા તેનું સન્માનજનક સ્થાન શોધી જ લે છે અને બસ આ પ્રતિભાને ખીલવવાની જે પ્રયત્નો અથાગ કરે છે ખરેખર છે ને આ વિશ્વ વંદનીય. એટલા માટે હું જતીન સરને કહી શકું કે આપ જે કામ કરો છો ને સાહેબ, આ કામ છે ને અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ કદાચ માર્ક ઝુકરબર્ગની તોલે આવવામાં ક્યારેય અચકાશે નહીં. એ લાઈફ કોચનું જીવતો જાગતો એક્ઝામ્પલ અહીંયા આવેલા સ્ટેજ ઉપર આવેલા વિદ્યાર્થીઓ બનશે તેવી મને પૂરેપૂરી ખાતરી છે. અને છેલ્લી એક વાત કરું, મેં માતા પિતાનું આપણા જીવનમાં મૂલ્ય શું એક અલગ દ્રષ્ટિએ મેં જોયું છે કે જ્યારે બાળક નાનું હોય ને ત્યારે માતા એના કેડમાં રાખીને ફરે છે. કેડમાં રાખીને ફરવાનો મતલબ શું? માતા એવું કહે છે કે જીવનની આખી હું આપીશ ને તારું રક્ષણ હું કરીશ. એટલે તારા આગળ કંઈ પણ આવશે એના પહેલા સામનો એને મારો કરવો પડશે. એટલે માતા કેડ સમૂહ, પોતાના છાતી સમૂહ, પોતાના હૃદય સમૂહ બાળકને રાખે છે. આ મૂલ્ય માતાનું છે. પિતાનું મૂલ્ય શું? પિતા જ્યારે બાળકને બહાર લઈને જાય ને ત્યારે તમે બધાએ જોયું હશે કે પિતા એના ખભા ઉપર મૂકીને બાળકને બહાર લઈને ફરે છે. આનો મતલબ શું થાય છે? પિતા એવું ઈચ્છે છે કે જે હું નથી જોઈ શકતો એ તું જો. આ પિતાની દ્રષ્ટિ છે અને માતા પિતાનું અને
અંતિમ ગુરુનું સ્થાન જે આપણે સર્વે જોયું. સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મને ઇન્વાઇટ કર્યો અને આવો સહયોગ બન્યો કે અમારા સંસ્થાના વટવૃક્ષમાં એવા મુકેશભાઈ પટેલ સાહેબ તથા મહાવિદ્યાલયોના વટવૃક્ષમાં પેથાણી સાહેબ તથા સમગ્ર ઇન્વાઇટીસની વચ્ચે મને મારું વક્તવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો. થેન્ક યુ. અસ્તુ તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ.